Very good morning, everyone. Yes, today we are going to discuss few practice question. આપણે વાત થઈ હતી કે એરર સ્ટાર્ટ કરીએ એ પહેલા જેટલું પણ આપણે કવર કર્યો છે પોર્શન એના અમુક ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરીએ, રાઈટ? તો લેટ્સ પ્રેક્ટિસ few questions. એ જ બધા ટોપિક્સની વાત કરશું જે આપણે ઓલરેડી ભણી જોઈયા છે, રાઈટ? સે કન્વર્ટ 10 ન્યૂટન ઇન્ટુ ડાયન. યસ, ઘણા સ્ટુડન્ટ્સ એવું થતું હશે ન્યૂટન એટલે બેઝિકલી આવું આપ્યું છે 10 ન્યૂટન ઇઝ ઇક્વિવેલન્ટ ટુ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. આને તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? ડાયનમાં. ડાયન એટલે સ્ટુડન્ટ્સ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બેઝિકલી આ પહેલા ટોપિક ઉપરથી છે કે કન્વર્ઝન ઓફ અ ફિઝિકલ ક્વોન્ટિટી ફ્રોમ વન સિસ્ટમ ઓફ યુનિટ ટુ અનધર. યસ, આપણે આવું ભણ્યા હતા n1 u1 ઇક્વલ્સ ટુ n2 u2, રાઈટ? જો સ્ટુડન્ટ્સ આ એક પ્રેક્ટિસ ક્વેશ્ચનનો વિડીયો છે, એમાં તમારે આગળના ટોપિક્સ જે ચાલી ગયા છે તમને ખબર હોવી જોઈએ. ઇઝ ઇટ? તો આપણે બેઝિકલી આ n1 છે, આ u1 છે, આ u2 છે, n2 કેટલું એ આપણે કહેવાનું છે. ડન સ્ટુડન્ટ્સ? ક્લિયર? ઓકે, ચલો. તો શું લખાય? પહેલા આમ લખાશે ડાયમેન્શન ફોર્મ્યુલામાં. m1 શું છે? 1 કિલોગ્રામ. L1 શું છે? 1 મીટર. T1 શું છે? 1 સેકન્ડ. યુનિટ લખું છું, રાઈટ? અને બીજા સિસ્ટમમાં શું છે? તો કે m2 ઇઝ 1 ગ્રામ, L2 ઇઝ 1 સેન્ટીમીટર એન્ડ T2 ઇઝ 1 સેકન્ડ. ક્લિયર? ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયાથી n1 u1 ઇક્વલ્સ ટુ n2 u2 હું કરું તો આના ઉપરથી n2 શું આવશે? n2 વિલ બી n1 u1 upon u2. Is it? Yes, n1 u1 by u2. n1 કેટલું છે? n1 10. u1 કઈ રીતે લખાશે? તો કે ડાયમેન્શન ફોર્મ્યુલા m1 that is in kg upon m2 this is in gram raised to 1. આગળના વિડીયો જોઈ લેજો જો તમને આનો સમજાતું હોય તો. પછી L1 મીટર, L2 સેન્ટીમીટર, ડન, રેઝ ટુ 1. ઓકે, T1 સેકન્ડ, T2 સેકન્ડ, રેઝ ટુ શું આવે? -2 નીચે છે ને સેકન્ડ સ્ક્વેર. ફાઇન. હવે આ તો સ્ટુડન્ટ્સ બે એક જ યુનિટ છે તો 1 થઈ જશે. આની યાર કઈ મતલબ નથી. સો આ હું અહીંયા લખું છું 10 1 કિલોગ્રામ. મારે શેમાં જવું છે? કેજી ટુ ગ્રામ, મીટર ટુ સેન્ટીમીટર. એટલે એ શું લખાય? m1 કેજી છે તો શું લખાય? 1000. m2 કેન્સલ, રેઝ ટુ 1. L1 meter, so that is 100 centimeter. Is it? So your final answer is 10 into 10 raised to 3 into 10 raised to 2. Is it, students? So the answer is 10 raised to 6. જોઈ લો. Got it? Clear? જોઈ લો તમે. રાઈટ? આપણે એવું કરી શકીએ કે સિમિલર ટાઈપના ક્વેશ્ચન તમે પ્રેક્ટિસ કરજો એમ. આ n1 u1 ઇક્વલ્સ ટુ n2 u2 વાળું થયું. જો આ એ ટાઈપનો હોય તો ટ્રાય યોર સેલ્ફ. 1 joule into ergs. 1 joule એટલે સ્ટુડન્ટ્સ n1 is given as 1, right? Joule is equivalent to kg meter square by second square and erg is equivalent to gram centimeter square by second square. Will you try by yourself? બરાબર જ છે. આની પહેલાનો ક્વેશ્ચનમાં આપણે શું કર્યું હતું? મીટર હતું અને નીચે સેકન્ડ સ્ક્વેર હતું. આમાં મીટર સ્ક્વેર છે. ટ્રાય કરજો. આ આન્સર આવો જોઈએ એટલે આ આન્સર છે એમ. ડન. સેમ મેથડ, સેમ. તમે આગળનો જુઓ ને એની જે આગળનામાં આપણે હમણાં જે કર્યું ન્યૂટન ડાયન વાળું એમાં મીટર હતું, અહીંયા મીટર સ્ક્વેર છે. ટ્રાય કરજો. ઓકે, હું એવું કહું છું અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન હું કરાવું. જેમ કે જો આ ક્વેશ્ચન છે થોડો ડિફિકલ્ટ છે. મેથડ ઈ જ છે, રાઈટ? શું આપ્યું છે? G is given to us 6.67 into 10 to the power minus 8
સેન્ટીમીટર ક્યુબ અપોન ગ્રામ સેકન્ડ સ્ક્વેર. આને તમારે કન્વર્ટ કરવાનું છે ઇન્ટુ મીટર ક્યુબ કેજી સેકન્ડ સ્ક્વેર. ઇઝ ઇટ સ્ટુડન્ટ્સ? તો બેઝિકલી આપણને this is n1, right? This is u1. n2 we don't know. This is u2. પણ આ તોય તમને શીખવાડ દઉં. તો શું લખવાનું? પહેલા તો m1 આનું લખું છું 1 સેન્ટીમીટર l1 સોરી હવે આ શું છે? m1 1 ગ્રામ, l1 1 સેન્ટીમીટર, t1 1 સેકન્ડ. ગોટ ઇટ? અને આ બાજુ m2 1 કિલોગ્રામ, બરાબર? l2 1 મીટર, t2 1 સેકન્ડ. ઓકે, શું કન્વર્ટ કરવાનું છે તમારે? સેન્ટીમીટર ક્યુબ ને મીટર ક્યુબમાં, ગ્રામ ને કેજીમાં. ઓકે ફાઇન. સેમ મેથડ n1 u1 ઇક્વલ્સ ટુ n2 u2. તો n2 શું થશે? n1 u1 બાય u2. ઇઝ ઇટ? ચલો, n1 is given to us 6.67 into 10 raised to minus શું આપ્યું છે? 8. ઓકે, પેન કલર બદલું, ડાર્ક કલરનો રેડ રાખી. u1 શું લખાશે? m1 ગ્રામ અપોન m2 કિલોગ્રામ રેઝ ટુ -1 થાય. આ જોજો સ્ટુડન્ટ્સ, નીચે છે ને તો ગ્રામને મેં એટલે 10 to the power -1 લખ્યું. 10 to the power મીન્સ આ 1 અપોનમાં છે ને એટલે -1 લખ્યું એમ. પછી l1 સેન્ટીમીટર, l2 મીટર રેઝ ટુ 3, t1 સેકન્ડ, t2 સેકન્ડ રેઝ ટુ -2. ક્લિયર? આ ખબર પડે ને? આ ઉપર છે એટલે રેઝ ટુ 3, બાકી બે ડિનોમિનેટરમાં છે એટલે આવી રીતે લખો. ડન? ઓકે, સોલ્વ ધીસ. તો 6.67 અહીંયા લખું છું, બોર્ડ સિરિયસલી થોડું નાનું પડે છે. 6.67 into 10 raised to -8 આવી જાઓ. શેમાંથી શેમાં જવું છે? ગ્રામથી કેજી, સેન્ટીમીટરથી મીટર. ધીસ ઇઝ ઇન ગ્રામ, તો દેટ ઇઝ 10 raised to -3 raised to 1. ઇઝ ઇટ? કેજીમાં ફેરવું, આની યાર કપાઈ જશે. ડન સ્ટુડન્ટ્સ? સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાનું છે. સેન્ટીમીટર ક્યુબ ને મીટર ક્યુબમાં. સેન્ટીમીટર ટુ મીટર 10 raised to -2 raised to 3. Done? Is it clear? Okay, sorry, આ -1 રહેશે. Okay, fine. Done? So your final answer will be 6.67 10 to the power -8 -3 raised to -1 એટલે 10 raised to 3 અને 10 raised to -6. જો તો got it? So -3 -8. Your final answer is, students, 6.67 into 10 raised to -11. Is it? છે? Got it? એટલે તમારે ખાલી મેઇન છે ને એ સમજવાનું કઈ યુનિટમાંથી કઈ યુનિટમાં જવું છે એ ખબર પડી જવી જોઈએ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ડન? ચલો નેક્સ્ટ વન. ઓકે, જો આ ક્વેશ્ચન અલગ મેથડનો છે. ઇન CGS સિસ્ટમ the magnitude of force is 109. ઠીક છે. ઓકે, CGS માં ફોર્સનું મેગ્નિટ્યુડ છે 109. ઓકે, એટલે 109 એટલે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. મારે એને
એવી એક યુનિટમાં એવી એક સિસ્ટમમાં કન્વર્ટ કરવું છે જેમાં માસ કેજીમાં, લેન્થ મીટરમાં હોય અને ટાઈમ મિનિટમાં હોય, તો ત્યારે ફોર્સ કેટલો? I'll first of all make you to understand the question. શું કહે છે સમજો. CGS માં ફોર્સની વેલ્યુ આપી છે 100 ડાયન, એટલે N1 U1 is given to you. N1 U1 is given to you. એવું કહે છે કે હું એક બીજી સિસ્ટમ લઉં જેમાં હું માસ કેજીમાં મેશર કરીશ, લેન્થ મીટરમાં અને ટાઈમ મિનિટમાં. જો એવી યુનિટ હું લઉં તો આ જ ફોર્સનું મેગ્નિટ્યુડ ઈ યુનિટમાં શું થશે? ફોર્સનું મેગ્નિટ્યુડ 100 છે, સમજજો શાંતિથી, પણ 100 ડાઇન્સ છે એટલે 100 ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર છે. એટલે આ એક સિસ્ટમમાં ફોર્સ 100 આપ્યો છે. હું બીજી સિસ્ટમ લઉં છું જેમાં માસ હું કેજીમાં લઈશ, લેન્થ મીટરમાં અને ટાઈમ મિનિટમાં, તો એમાં ફોર્સનું મેગ્નિટ્યુડ શું થશે? ફાઇન, સેમ મેથડ. M1 1 ગ્રામ, L1 1 સેન્ટીમીટર, T1 1 સેકન્ડ, રાઈટ. અને તમારે શેમાં જોઈ છે? તમારે કયા સિસ્ટમમાં જોઈ છે? તો કે જેમાં માસ હશે કેજીમાં, લેન્થ હશે મીટરમાં અને ટાઈમ હશે મિનિટમાં. આમાંથી આમાં જવું છે, આમાંથી આમાં જવું છે. સેમ N2 હવે આવડશે, ડાયરેક્ટલી લખું તો N1 M1 it's in gram, M2 it's in kilogram raised to 1, બરાબર. L1 it's in centimeter, L2 it's in meter raised to 1. M1 L1. હવે આમાં બી ફરક છે. T1 છે સેકન્ડમાં, T2 છે મિનિટ્સમાં, -2. M1 L1 T -2. હવે ચાલો સ્ટુડન્ટ્સ, લેટ્સ સોલ્વ ધીસ. N1 this is given 100. શેમાંથી શેમાં જવું છે? ગ્રામથી કેજીમાં. યસ, તો this will be 10 raised to -3 raised to 1. Is it? Centimeter to meter, 10 raised to -2 raised to 1. Is it? Yes. આમાં ધ્યાન આપજો. સેકન્ડ ટુ મિનિટમાં જોવું છે આપણે. સેકન્ડ ટુ મિનિટ, તો 1 સેકન્ડ ઇઝ યસ 1/60 raised to -2. આ ધ્યાન આપજો, અહીંયા ભૂલ ન કરતા. સેકન્ડ એને મિનિટમાં કન્વર્ટ કરવાનું છે, તો 1 સેકન્ડ ઇઝ 1/60 મિનિટ, એટલે 1/60 raised to -2. Solve this. This will be 10 to the power -5 into 100. I will do 10 raised to -3, 10 raised to -2, 10 raised to -5 into 100, 10 raised to -3 into, students આ શું થશે? 60 raised to -1 raised to -2, 60 raised to -1 raised to -2, એટલે 60 નો સ્ક્વેર 3600. This will be 3.6. Done. ભાઈ આ 60 raised to -1 raised to -2, so that is 60 raised to 2, 3600. Done. Clear છે? Sure? યાર આવડશે? સેમ જ છે સ્ટુડન્ટ્સ. N1 U1 N2 ગોતવાનું છે, U2 આપેલું છે. Will you try by yourself? જે ઇઝી છે એ થોડું તમને જાતે આપું છું. ક્લિયર? નો થાય શું કરશો? મને પૂછજો. Let us check the dimensional correctness of the relation V equals to U plus AT. ચલો, no problem. એટલે આ ચેક કરવાનું છે કે whether the equation is valid or not. એટલે આમાં હું તમને કહી દઉં, V is velocity, તો U પણ વેલોસિટી જ છે, ઇનિશિયલ છે, ઇનિશિયલ વેલોસિટી, રાઈટ. A is the acceleration, T is the time. એવું કહે છે whether the given equation is dimensionally correct or not. તો એ તો આપણે કેવી રીતે કરીએ? લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડની ડાયમેન્શન ફોર્મ્યુલા ઇક્વલ આવી જોઈએ. ભણ્યા હતા ને? લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડની દરેક ટર્મની ડાયમેન્શન ફોર્મ્યુલા બેલેન્સ આવે, ઇક્વલ આવે, તો જ તમે કરી શકો. LHS માં શું છે? વેલોસિટી છે. યસ, વેલોસિટી શું થાય? m0 મીટર પર સેકન્ડ, L1 T -1. ઇઝ ઇટ સ્ટુડન્ટ્સ? રાઈટ. રાઈટ સાઈડમાં બે પાર્ટ છે, કંઈ વાંધો નહીં. પહેલો પાર્ટ
યુ શું રિપ્રેઝન્ટ કરે? ઇનિશિયલ વેલોસિટી ને. હા, તો એની ડાયમેન્શન ફોર્મ્યુલા તો આ જ આવે, m0 l1 t-1 આ જ આવે. હજી વેલિડ નહીં કહેવાનું, બીજો પાર્ટ ચેક કરો એનો, બીજો પાર્ટ, બીજી ટર્મ et એક્સેલરેશન ઇન્ટુ ટાઈમ. એક્સેલરેશન એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ ટાઈમ. સો ધીસ વિલ બી l1 t-1. એવડું તમને એમ થતું હશે કે થોડું ફાસ્ટ, પણ જે પહેલી વાર જોતા હશો એને ફાસ્ટ લાગશે. આગળના વિડીયોઝ જોઈ લેજો, પછી તમને ઇઝી લાગશે. તો યસ, લેફ્ટ સાઈડની ડાયમેન્શન ફોર્મ્યુલા અને રાઈટ સાઈડના બંને ટર્મ્સની ડાયમેન્શન ફોર્મ્યુલા સેમ આવે છે. ઇટ મીન્સ ઇક્વેશન ઇઝ ડાયમેન્શનલી કરેક્ટ. ઇક્વેશન ઇઝ ડાયમેન્શનલી કરેક્ટ. ટ્રાય યોર સેલ્ફ યાર. આ ઇઝી ક્વેશ્ચન મૂકી દીધા છે ને, તમને એમ થતું હશે મેં મહેનત બનાવી યાર. ટ્રાય યોર સેલ્ફ. આમાં પણ એ જ કરવાનું છે યાર. આ ટર્મની ડાયમેન્શન ફોર્મ્યુલા, આ ટર્મની ડાયમેન્શન ફોર્મ્યુલા અને રાઈટ સાઈડ બધાની ડાયમેન્શન ફોર્મ્યુલા ઇક્વલ આવે તો આપણે કહેવાનું ઇટ ઇઝ ડાયમેન્શનલી કરેક્ટ, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ કરેક્ટ. હું શું કહું છું ખબર પડે છે ને? આની ડાયમેન્શન ફોર્મ્યુલા આની અને આની બધાની સેમ આવી જોઈએ. ટુ સાથે કઈ લેવા દેવા નથી આપણે. ટુ તો એક કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટની શું ડાયમેન્શન ફોર્મ્યુલા હોય? ક્લિયર? ટ્રાય કરશો. Check whether the relation is dimensionally correct or not. चलो कराई दो, चलो वांधो नहीं. S is displacement. Okay. U is velocity. A is acceleration. T is time. Okay, students. चेक करो ना. लेफ्ट साइड S डिस्प्लेसमेंट m0 l1 t0 डन. राइट साइड में बे पार्ट है स्टूडेंट्स. पहलो पार्ट, फर्स्ट पार्ट u into t. व्हाट इज u? वेलोसिटी એટલે मीटर पर सेकंड into टाइम એટલે t1 L1. બીજો પાર્ટ હાફ at સ્ક્વેર. આ હાફ વાળું કદાચ તમને કન્ફ્યુઝન થાય ને એટલે કરાવું છું. હાફ સાથે આપણે કઈ લેવા દેવા નથી, બરાબર? એ તો કોન્સ્ટન્ટ છે. એક્સેલરેશન એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર L1 t-2 ઇન્ટુ t સ્ક્વેર. બોલો ડન. શું આવ્યું આનું પણ? L1. તો રાઈટ સાઈડની બંને ટર્મ્સ અને લેફ્ટ સાઈડની ઇક્વલ આવી. યસ, સો ધ ઇક્વેશન ઇઝ ડાયમેન્શનલી કરેક્ટ. એવડું સ્ટુડન્ટ્સ? શ્યોર? આવી જાઓ નેક્સ્ટ વન. ઓકે, ફાઇન્ડ આઉટ ધ યુનિટ એન્ડ ડાયમેન્શન્સ ઓફ ધ કોન્સ્ટન્ટ a and b in the equation. હા, ચલો આ સારું છે. આવું ઇક્વેશન આપ્યું છે, p plus a by v square into v minus b is RT. Okay, van der Waals equation. P is the pressure, V is the volume, R is the gas constant. Yes students, આ થોડો ક્વેશ્ચન ઓલા કરતા અલગ છે. ડાયમેન્શનલી આ ઇક્વેશન સાચું છે કે નહીં એ આપણે નથી જોવાનું, એ તો વેલિડ જ છે. આપણે તો ખાલી A અને B ગોતવાનું છે. ફાઇન. શું ભણ્યા હતા? કોઈ ઇક્વેશન ડાયમેન્શનલી વેલિડ હોય, કોઈ ઇક્વેશન ડાયમેન્શનલી વેલિડ હોય સ્ટુડન્ટ્સ, તો દરેક ટર્મની ડાયમેન્શન ફોર્મ્યુલા કેવી આવી જોઈએ? ઇક્વલ. દરેકની યુનિટ કેવી આવી જોઈએ? ઇક્વલ. અરે ભાઈ, જ્યારે યુનિટ અને ડાયમેન્શન ફોર્મ્યુલા ઇક્વલ હોય તો જ તમે ક્વોન્ટિટીઝ એડ કરી શકો ને, રાઈટ? ભણાવ્યું હતું. ટર્મ બાય ટર્મ મલ્ટીપ્લાય કરો. PV માઇનસ PB, PV માઇનસ PP બાય પ્લસ AV by V square minus AB by V square is RT. Is it? શું કર્યું? ટર્મ બાય ટર્મ મલ્ટીપ્લાય કરું. આની સાથે રેડી? હવે જો સ્ટુડન્ટ્સ, અગર આ ડાયમેન્શનલી વેલિડ છે તો આ બધાની યુનિટ એકબીજાની, મતલબ આ બધાની યુનિટ સેમ જ આવશે. આની નાની બધાની સેમ આવશે.
તો એ સેન્સથી હું આમ લખી શકું પીવી ની યુનિટ કેટલી આવશે તો કે પી અને બી જેટલી. પીવી ની યુનિટ કેટલી આવશે તો કે પી અને વી જેટલી. પી અને પી કેન્સલ, તો બી ની ડાયમેન્શન ફોર્મ્યુલા એ બી ની યુનિટ શું આવી વોલ્યુમ જેટલી. વી શું છે વોલ્યુમ. વોલ્યુમ શેમાં હોય મીટર ક્યુબમાં, તો યુનિટ બની મીટર ક્યુબ અને ડાયમેન્શન ફોર્મ્યુલા બની L3. ઇઝ ઇટ ડન? એક વી આની યાર કેન્સલ થઈ જાય. યસ, આમે લખી શકું. હવે મારે બી તો મળી ગયું, હવે મારે એ ગોતવું છે. આને આ ઇક્વલ જ હોય એટલે આમ કહી શકું પીવી ઇઝ ઇક્વલ્સ ટુ એ બાય વી. એવડું સ્ટુડન્ટ્સ આ ટર્મ ને આ ટર્મ, એવું નથી કે તમે આ ટર્મ કમ્પેર કરો, એ વાળી કોઈ બી ટર્મ કમ્પેર કરો. તો એ ની ડાયમેન્શન ફોર્મ્યુલા શું આવે પી વી સ્ક્વેર જેટલી. પી શું છે પ્રેશર, પી શું છે પ્રેશર, સો દેટ ઇઝ m1 L-1 T2 બરાબર લખ્યું છે ને. ફોર્સ m1 L1 ફોર્સ એટલે કેજી મીટર. ઓકે ડન. અને વોલ્યુમ એટલે L3 એનો પાવર 6. સો ધીસ ઇઝ m1 L5 T-2. ડન. ક્લિયર ક્લિયર. ઓકે, આની યુનિટ શું આવે પ્રેશર શેમાં હોય ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ વોલ્યુમ શેમાં હોય મીટર ક્યુબ એનો સ્ક્વેર 4 પાવર. ડન. ક્લિયર સ્ટુડન્ટ્સ? ડન. ફાઇન. ચલો નેક્સ્ટ વન.